ભાવનગરની અંદર ફોરેસ્ટ અધિકારી નીકળ્યો હત્યારો અને ત્યારબાદ તેને મિત્રો વાત કીધો 7 દિવસની રિમાન્ડ આપવામાં આવી છે. કંઈક ને કંઈક આજે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને 7 દિવસની રિમાન્ડ મિત્રો વાત કીધો મંજૂર થઈ છે. શું આ એકલાએ આ બધું કાંડ કર્યા છે? શું મિત્રો એકલાએ કાંડનો મિત્રો વાત કીધો અંજામ આપ્યો છે કે તેની સાથે બીજા પણ કોઈ હતું શામિલ? તેની અંદર મિત્રો વાત કીધો આ ત્રણેયના ચપ્પલ સાથે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ક્યાં સંતાડ્યા છે અને ક્યાંક ને ક્યાંક આની અંદર મિત્રો વાત કીધો કેટલા ટાઈમથી કેટલા દિવસથી આ કાંડ કરી રહ્યો હતો, કેટલા દિવસથી આ મિત્રો વાત કીધો કાવતરું કરી રહ્યો હતો, આ મિત્રો વાત કીધો આને મિત્રો મારી નાખવાનો અંજામ માટે મિત્રો જે કાવતરું કરી રહ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો 7 દિવસના રિમાન્ડ મિત્રો કોર્ટે આપ્યા છે. તો આના અંદર શું કબૂલિયત થવાની છે, શું સૌથી મોટા સમાચાર મળી રહેશે, તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરો, જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. વિડિયો જો સબસ્ક્રાઇબ નથી કરતા, જે આ મિત્રો આ કીધો ફોરેસ્ટ અધિકારીના તમામ પલે પલના અપડેટો જાણવા હોય તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી નાખો. વિડિયો જોવો છો સબસ્ક્રાઇબ નથી કરતા પછી તમે ભૂલી જાવ છો, અત્યારે જ કરી નાખો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો જે આ મિત્રો વાત કીધો આજે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ બહાર નારા લાગ્યા, ફાંસી આપો, આ રાક્ષસને ફાંસી આપો, ફાંસી આપી દો નરાધમને, એવા મિત્રો લોકો કહી રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શૈલેષભાઈના પપ્પા પણ સોશિયલ મીડિયાની અંદર આવીને વિડીયો વાયરલ કર્યો છે, જેમની અંદર તે ખુદે કહ્યું છે કે મારા દીકરાએ આ જે કર્યું છે અને કડકમાં કડક સજા થવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક તેમના પપ્પા પણ કહી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આ ઘટના ઘટી છે, કાળજું કપાવી નાખે તેવી ઘટના છે, સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે. ખાસ કરીને મિત્રો વાત કીધો સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલવાનું નથી, જેથી પલે પલ અપડેટ પણ તમારા સમક્ષ લાવતો. હાલ કોર્ટની અંદર મિત્રો વાત કીધો રજૂ કરવામાં આવ્યા હતા, બહાર લોકોની ભીડ જામી ગઈ હતી કે આને ફાંસી આપી દો. પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું હાલ મિત્રો તેમને ભાઈ 7 દિવસની રિમાન્ડ આપી દેવામાં આવી છે. શું 7 દિવસની અંદર કબૂલિયત કરશે? શું એકલો આ મિત્રો વાત કીધો અંજામ આપ્યું કે અને પછી કોઈ પણ બીજા લોકો સાથે હતા? જે પણ હશે આવનારા ટાઈમની અંદર ખબર પડી જવાની છે. અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને શેર કરી દો.